કેમ છો મિત્રો? મજામાં? હવે આજે આપણે નવો ટોપિક લઈએ છીએ, વેપારી બેન્કો. બરાબર છે. આ વેપારી બેન્કો એ આખો ટોપિક અલગ છે. આપણે આ નાણાકીય સહાય પૂરી પાડવાનો એક મહત્ત્વનો ટોપિક કહી શકાય કે ધંધાકીય એકમ હોય તો ધંધાકીય એકમને વિવિધ પ્રકારે નાણાકીય જરૂરિયાત પૂરી પાડે છે. બરાબર. આ ટૂંકા ગાળાની જરૂરિયાતો પૂરી પાડતી હોય વેપારી બેન્કોએ. બરાબર છે. એટલે એના વિશે આપણે થોડું સમજી લઈએ છીએ. તો જો આપણો ટોપિક છે વેપારી બેન્કો. બરાબર. આ વેપારી બેન્કો એ શું કામ કરે છે તો કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવાનું સૌથી મહત્ત્વનું કામ કરે છે મિત્રો. શું? કાર્યશીલ મૂડી પૂરી પાડવાનું કામ કરે છે. હવે કાર્યશીલ મૂડી કોઈ પણ ધંધાકીય એકમ હોય તો દરેક ધંધાકીય એકમની અંદર કાર્યશીલ મૂડીની જરૂર પડે જ. બરાબર છે. હવે ઘણા બધા દેશના એવું કહીશું કે દેશના વેપારીઓને ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે વેપારી બેન્કો પર આધાર રાખે છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણો વેપારી બેન્કો ધંધાકીય એકમને ધિરાણ કરે. આપણે જે પણ હવે માનો કે આપણી બચત હોય, જાહેર જનતાની જે બચત હોય એ બચતનું બેંક શું કરે તો એ બચતનું બેન્કો એ વેપારી પેઢી હોય કે ઉદ્યોગપતિ હોય કે એ લોકોને ધિરાણ કરે છે અને ટૂંકા ગાળાનું ધિરાણ કરે છે. હવે ધિરાણ કેવી રીતે કરે છે તો કે મુખ્ય ધિરાણ 3 રીતે કરે છે. વેપારી બેન્કો જે ધિરાણ કરે છે ને મિત્રો, એ ધિરાણ મુખ્ય કેવી રીતે કરે છે? એ 3 રીતે ધિરાણ કરે છે. એક, લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા. બરાબર છે. આ 3 પ્રકારે ધિરાણ કરે છે. બરાબર. કયા ફરી આપણે યાદ કરી લઈએ કયા દ્વારા? બરાબર. તો કે ચલો, લોન દ્વારા, બરાબર, પછી કેશ ક્રેડિટ દ્વારા અને પછી ઓવરડ્રાફ્ટ દ્વારા. બરાબર. એટલે હવે લોન એટલે આપણે એવું કે ઓડીસીસી લોન. હવે દરેક વેપારી બેંક છે ને એ અલગ અલગ પ્રકારની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે આપણે વૈયક્તિક માલિકી હોય કે ભાગીદારી પેઢી હોય કે કોઈ પણ સંસ્થા હોય તો દરેક સંસ્થાને શું કરે છે? ધિરાણ આપે છે. બરાબર. એટલે વેપારી બેન્કો એ ધંધાદારી સંસ્થાઓને શું આપે? ધિરાણ આપે છે. અને નિયમ પ્રમાણે, બરાબર, એની નાણાંની જરૂરિયાત કેટલી છે, પછી પાછા પરત કરવાની શક્તિ કેટલી છે અને એના પાછલા વાર્ષિક હિસાબોના હિસાબે કે ભાઈ કેટલા નફો કરે છે એને આધારે આ પ્રકારની લોન આપે છે. બરાબર છે. તો એના વિશે આપણે થોડું સમજી લઈએ. અને મિલકતો શું કરે છે? ગીરો રાખી અને એ કાર્ય કરે છે. બરાબર. એટલે આપણે વાત કરીએ છીએ, પહેલો ટોપિક છે લોન દ્વારા. ઓકે. એની અંદર શું છે તો કે વેપારી બેન્કો ધંધાદારી એકમોને શું કરે છે? ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે છે. બરાબર. જે બેન્કોના નીતિ નિયમો અનુસાર હોય, બરાબર, આ બેંકના નીતિ નિયમો અનુસાર બેંકના જે નિયમો હોય ને એને આધારે ધિરાણ કરે છે. અને ધંધાકીય એકમો ધંધાકીય એકમોની જે નાણાકીય જરૂરિયાતો છે તો નાણાકીય જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે. મિત્રો, એક માટેનો પ્રશ્ન છે કે બેંક કેવી રીતે લોન આપે છે? તો કે ભાઈ એને બેંક કેવી રીતે લોન આપે ધંધાકીય એકમોને? તો એની શું કરે છે તો કે સૌથી પહેલાં એની જરૂરિયાત કેટલી છે, પછી નાણાં પરત કરવાની શક્તિ કેટલી છે, બરાબર, પાછલા વર્ષમાં એને કેટલા રૂપિયા કમાયા, એનો નફો કેટલો છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને ધિરાણ આપે છે. બરાબર. અને ધિરાણ કરતી વખતે ધંધાકીય એકમોની મિલકતો શું કરે છે? ગીરવી રાખે છે. બરાબર. અને જેટલી રકમ લોન તરીકે મંજૂર થઈ હોય તેની ઉપર શું કરે? નક્કી કરેલું વ્યાજ ચૂકવવું પડે છે. બરાબર. અને લોનના હપ્તા કેવી રીતે હોય તો કે નક્કી કરેલી રકમ એક સરખા હપ્તામાં અથવા એક સાથે પરત કરવાની હોય છે. બરાબર મિત્રો. એટલે આ પ્રકારે લોનની સગવડ હોય છે. એના પછી બીજું છે સીસી. બરાબર. જેને કેશ ક્રેડિટ કહેવાય. શું કહેવાય? કેશ ક્રેડિટ. બરાબર. કેશ ક્રેડિટ એટલે શું તો કે વેપારી બેન્કો ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાતો સંતોષવા માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે છે તેને શું કહેવામાં આવે? કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. બરાબર. જે રકમ મંજૂર કરે એને શું કહેવાય? કેશ ક્રેડિટ કહેવામાં આવે. હવે આ જે કેશ ક્રેડિટ હોય છે ને, બરાબર, એ ધંધાકીય એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાં ઉપયોગ કરે છે તેટલા સમયનું તેટલું જ વ્યાજ ચૂકવવું પડે છે, તેનાથી વધારે વ્યાજ ચૂકવવું પડતું નથી.
નક્કી કરેલું એટલું જ વ્યાજ ચૂકવવાનું હોય, એનાથી વધારે વ્યાજ ચૂકવવું પડતું નથી. એક સામાન્ય નિયમ છે, બરાબર છે. એટલે તેટલા પ્રમાણમાં જ વ્યાજ ચૂકવવામાં આવે છે. એના પછી વાત કરીએ છીએ બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર, બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે વેપારી બેંકો ધંધાદારી સંસ્થાઓના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ફરી જો અંડરલાઈન કરી ધ્યાન રાખજો, બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાઓના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. બરાબર. વેપારી કે ધંધાદારી સંસ્થાઓ પોતાની અંગત શાખ કે જામીનગીરી ઉપર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. પોતાની અંગત શાખ કે જામીનગીરી દ્વારા શું કરે છે? ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. અને એને જેટલા સમય માટે નાણાંનો ઉપાડ કર્યો હોય ને એટલા જ સમયનું વ્યાજ ચૂકવવામાં આવે છે. વધારે કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલા સમયનું વ્યાજ ચૂકવવામાં આવે છે. એના પછી છે વેપારી શાખ. બરાબર, એના પછીનો મુદ્દો આવ્યો કે વેપારી શાખ. વેપારી શાખ અલગ છે, વેપારી બેંકો અલગ છે. વેપારી શાખ એટલે ટ્રેડ ક્રેડિટ કહેવાય અથવા તો ધંધાના લેણદારો કહેવાય. બરાબર, તો ધંધાના લેણદારો આપણને કેવી રીતે હેલ્પફુલ થાય છે તો એની વાત કરી લઈએ. તો કે જો ધંધાકીય એકમને કાચા માલ, તૈયાર માલ કે અન્ય માલ સામગ્રીની જરૂરિયાત હોય છે, તો આવા સંજોગોની અંદર ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાક પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. બરાબર, આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાક પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. કેવી રીતે? પરોક્ષ રીતે જે આપણે જરૂર હોય એ પ્રકારે એની જરૂરિયાત સંતોષે છે. બરાબર, જેટલા પ્રમાણમાં હોય એ પ્રમાણે. માન લો કે કોઈ વ્યક્તિ છે આપણને ઉધાર 2 લાખ રૂપિયાનો ઉધાર માલ આપ્યો છે અને એના 15 દિવસ પછી નાણાં ચૂકવવાના છે, તો આપણે 2 લાખ રૂપિયા તો આપણને 15 દિવસ માટે એના વાપરવા મળે. મતલબ એ તો માલ આપણને મળી ગયો. બરાબર છે, તો એ તો આપણા માટે સરળતા રહી મિત્રો. હવે એના પછી છે આંતર કંપનીય થાપણો. આંતર કંપનીય થાપણો. બરાબર, હવે આંતર કંપનીય થાપણો એટલે શું? તો કે જો સામાન્ય સંજોગમાં છે ને એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે છે તેને આંતર કંપનીય થાપણો કહેવામાં આવે છે. હવે મોટાભાગે આ પ્રકારના વ્યવહાર કોણ કરે છે? તો છે ને મોટાભાગે શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે આ પ્રકારના વ્યવહારો થતા હોય છે. એટલે કે એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે આ પ્રકારનો વ્યવહાર થાય. મતલબ માન લો કે તમારા બહુ મોટું ગ્રુપ હોય, તમારી પાસે 3-4 અલગ અલગ કંપની હોય, તો જે કંપનીમાં નાણાંની જરૂરિયાત હોય તો એ કંપનીમાં સરળતાથી તમે નાણાં મોકલી શકો છો. બરાબર છે, અને વ્યાજનો દર અને મુદ્દત કરાર દ્વારા નક્કી કરવામાં આવે છે. મતલબ એ તમારી અલગ અલગ 3 કંપની છે, ABCD કંપની છે. બરાબર છે, તો એ કંપનીમાં નાણાંની જરૂર હોય તો બી કંપનીમાંથી લઈ આવવાના. બરાબર છે, બી કંપનીની જરૂર હોય ત્યારે સી કંપનીમાંથી લઈ આવવાના, અને સી કંપનીની જરૂર હોય ત્યારે એ કંપનીમાંથી લઈ આવવાના. આમ અરસપરસ નાણાંની આપણે સરળતાથી પ્રાપ્ત થઈ શકે અને અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી આપણે ધિરાણ મળી શકે છે મિત્રો. બરાબર, એટલે આ પણ એક મહત્ત્વનો કહી શકાય આંતર કંપની થાપણો. બરાબર મિત્રો, હવે એના પછીનો ટોપિક છે આપણે માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ વચ્ચેનો તફાવત જોઈએ મિત્રો. આ તફાવત ક્યારેક 3 માર્કમાં પૂછાતો હોય છે. માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. બરાબર, પરીક્ષામાં શું પૂછાય કે માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો પહેલાં માલિકીના ભંડોળ અને પછી ઓછીના ભંડોળ. બરાબર, આ બંને ટોપિકની વાત કરીએ છીએ. બરાબર, ચલો તો સૌથી પહેલાં અર્થ લઈએ. બરાબર, તો માલિકીના ભંડોળ એટલે શું? તો કે એક શેર હોલ્ડર દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહેવામાં આવે છે. બરાબર, તો ઓછીના ભંડોળ એટલે શું? કે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી
ઓછીના નાણાં ધંધામાં રોકાણ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ઓછીના ભંડોળ કહેવામાં આવે, બરાબર. એના પછી છે પ્રાપ્તિ સ્થાનો. પ્રાપ્તિ સ્થાનો તો કે ઇક્વિટી શેર, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ અને અન્ય અનામતો, બરાબર, તથા અનામતો દ્વારા મેળવી શકાય છે. જ્યારે ડિબેન્ચર, ઓછીના નાણાં કેવી રીતે મેળવી શકાય? ડિબેન્ચર, વેપારી બેન્કો, નાણાકીય સંસ્થાઓ પાસેથી આ પ્રકારના નાણાં મેળવી શકાય, બરાબર. એટલે માલિકીના મૂડી જે કહેવાય તો કે ભાઈ ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, બરાબર છે, નફાના પુનઃરોકાણ દ્વારા મેળવી શકાય. જ્યારે ઓછીના નાણાં ડિબેન્ચર છે, વેપારી બેન્કો પાસેથી મેળવી શકાય, બરાબર. આમ એના અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો છે. પછી વાત કરીએ એનું વળતર, તો કે માલિકીના ભંડોળને વળતર સ્વરૂપે શું મળે મિત્રો? ડિવિડન્ડ મળે. વળતર સ્વરૂપે શું મળે? ડિવિડન્ડ મળે. જ્યારે ઓછીના ભંડોળમાં શું થાય? તો કે વળતર સ્વરૂપે નિશ્ચિત વ્યાજ મળે છે. આમાં ડિવિડન્ડ મળે ને આમાં વ્યાજ મળે, બરાબર. આ બંને એટલું અલગ અલગ છે. પછી એની અંદર વળતરનો દર, તો કે અહીંયા આગળ વળતરનો દર, માલિકીની મૂડીમાં વળતરનો દર અનિશ્ચિત હોય. આપણને ખબર ન હોય ભાઈ ધંધામાં નફો કેટલો થશે, બરાબર. જે પ્રમાણે નફો થાય એ પ્રમાણે આપણે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. એટલે વળતરનો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. જ્યારે વ્યાજનો દર તો મિત્ર કેવો હોય? નિશ્ચિત જ હોય, બરાબર. કેમ? ઓછીના ભંડોળમાં તો ભાઈ આપણે ઓછીના નાણાં ક્યારે આપે? ભાઈ તમે મને 12%, 15%, 18% તમે વ્યાજ આપજો, બરાબર, તો જ ઓછીના નાણાં કહેવાય. તો આ પ્રકારે ઓછીના નાણાંમાં આટલો હોય છે. પછી છે મૂડી પરત, બરાબર. મૂડી પરત મિત્રો, તો કે માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત કરવામાં આવે છે, બરાબર. અને ઓછીના ભંડોળ માલિકીની મૂડી કરતાં પહેલાં પરત કરવામાં આવે છે. એટલે આ બે અલગ અલગ ટોપિક છે કે ઓછીના ભંડોળ અને માલિકીના ભંડોળ મિત્રો, બરાબર છે. તો આ બે ટોપિકની આપણે ચર્ચા કરી. તો અહીંયા આગળ આખું આપણું આ ચેપ્ટર શું કર્યું મિત્રો? પૂરું કર્યું. હવે આ ચેપ્ટરના છે ને તમારે સ્વાધ્યાય લખવાનું છે, બરાબર છે. તો સ્વાધ્યાયની અંદર જુઓ, તો જો પ્રશ્ન નંબર 1 છે, આપણે MCQ છે, બરાબર. પછી પ્રશ્ન નંબર 2 છે અને પ્રશ્ન નંબર 3, બરાબર. આ 3 પ્રશ્નો. પછી પ્રશ્ન નંબર 4ની અંદર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત લખવાનો છે, બરાબર. પછી પ્રશ્ન નંબર 5 આટલા ટોપિક લખવાના છે, બરાબર. પ્રશ્ન નંબર એટલે ફરી જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4, બરાબર. આ પ્રશ્નો લખવાના. હા, જે પ્રશ્નો રિપીટ થતા હોય પ્રશ્નો ફરી લખવાના નથી, બરાબર છે મિત્રો. તો અહીંયા આગળ આખો આપણો ટોપિક અહીંયા આગળ પૂરો કર્યો.